હા વિશાલભાઈ હું કરી ગયો હા તે તમે અઠ્યો ગોદાથી થી ગયા હતા આઈકન વઠ્યું બધા દીધી ઓવા તે હારું અમાર તો હવે આમાં બધા કીધું અઠ્યો લેવાનું પણ કોઈ આવતું નહીં અઠ્યો માં ગાળવાનું કરવો બટાકો આપવો હવે તે વઠ્યું માં જરૂર તો વાંધો નહીં એ તો આપડા લઈ જજો ને તમે લઈ જજો ભેગી કરીને ત્યાં અત્યારે કરતા હું ભેગી કરવું તે જો કરતા હોય ભેગી હું મારા ઘેર થોડું કોમ હું જતો આવું હારો તા હારું કાકા અવતાર ભેગી કરી દઈએ અને કાલે હવા લઈ જઈએ ખોદારી આખો દાડા બધા વગરામાં દોર દોર કરવું પડે બાઈન ગોત ગોત કરવા પડે સારું કેવાય વઠ્યું મળી જી નકર શિયાળો સાથ હું કેવું પાણી ગરમ કરવા થાય વઠ્યું તો હોનું તો મોટી મોટી વઠ્યું હા છે મોટી લોબી અત્યારે શું કરીએ ખબર ભેગી કરી નાખીએ અમે વચ્ચે લારીવાળા બોલાઈ રાતી ભરી લઈ જઈએ શું કેવું હા ચાલો પહોંચી ગયા ફટ ઉતાર મંડી કરીએ પહોંચી દો છોકરા આપડે મજૂર ના કરો પડે આપડે જો આ ઓલો લઈ લેતું વઠ્યું બધી ભેગી કરે આપડે જ લેવાની હવે એટલે હરખા કલાક કરજે પાહો ખબર પડી હવે કામ તો બગા ગોત ગોત કરવાની ઓઠે પછી કાન એક બાજુ હરખા કલાક કર અત્યારે પતાઈ દેવું પડે તમને પતાઈ દઈએ પતી જાય ઉચ્ચ ચાલ કર એ આર્યન ફટફટ બધું કરજો 3-4 રોજ વધી હવે આ જો કાકા ચાલુ જોઉં છે તમે આ બધી કરી નાખી દો ફટફટ ચાલુ. વાર ના થાય વઠ્યું તો આપણા સૂર્ય દુખારાને બોલાતા આવીએ હા આજના આજ લઈ જઈએ લારીવાળા હવ તમે અત્યારે બોલી આવીએ બોલાતા આવીએ હા હવ બોલી આવીએ જો હવે સૂર્ય હા સૂર્ય દેખાય હજી એટલે અત્યારે લઈ જઈએ હવ કાલે ટોપો ના ખાવા પડીએ હવે આવું લઈ લઈએ હું કહું આર્યન તરસ લાગી જો આ બધું ચાલુ કર્યું એ પોણી પીધું ને બપોરનું જા પોણી પણ લઈ જા એકદમ પેલા વિશાલભાઈનું પડ્યું હે પોરું પણ નહીં જવું લ્યા આ આઈંદા ને વિશાલભાઈ બાજુ ખેતરી ઈકન ચોક તું જજે મળશે જ લે જા ને તું આ રૂએણમાં અમે આવતા હતા લ્યા અમને ખબર હોય કાકા નહીં પાણી અલે આશાઈ જો નહીં એટલા મેન્ડમ ખોર એમનો ઓવા અંદર હશે તો કાકા નહીં અલે ઈકન તો ઉભરા હું બતાવું મારા ગોડા જેવા તને શું કહેવાય ઇન્ડો બચ્ચો આ નહીં આવડું મોટું બધું દેખાતું નહીં તને ખબર નહીં બુદ્ધિ નહીં તારામાં ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી ઊંચું કર લે તો ફોન કરાય તો આ આવડું મોટું ગેલેરી દેખાતું નહીં યાર આટલા હતું મેં અંદર એન્ડમ કરવા જેલું પણ તમે તો બિલકુલ મોકલો છો ગેલેરી લઈ લેજે તું. પીલીએ લઈ લે કે પણ ઈકન લઈ લો ઊંચું થતું નહીં આટલું બધું ખાવાનું ઊંચું થતું નહીં ગેલેરી તે થાક ના લાગે કોમ કરી આટલું બધું આપણે તા છે અમે લે હું નમાવું તું ભર દે પણ પાલું એ તો એવું સડ લે પાલું આટલા આમ પકડ કર લ્યા પી લે હેર આટલું બધું કરાય એ તો અડધું ઢોર દે કે લે પણ પછી ખબર જ પડતી નહીં જલ્દી પી યાર હવે એટલે પી રહ્યો હોય તો મેં દે
લેહર આવો પરવા દેખી હજી તો થોડું બાકી ને પતાઈ દઈએ લે હજી પેલા ખેતરમાં એ ભૂંડ હતા ખોતી નાખ્યું તે કાલ વાયર લાઈન માર દેવું પડે એના તો ઈંડા ને બીંડા બધા ભાગી નાખ્યા એમ એટલે આમાં ભાઈના ખેતરમાં તો હઠ્ઠો ભેગી કરી નાખી એટલે લાલ ભાને લાગ્યું કેમ આયા લાગે મજૂરી બોલાયા લાગે મને જોવા જાવ દે કે પેલી બધી લઈ લઈએ કાકા. હા બોલો રકીભાઈ કોઈને હોઠ્યો ભેગી કર્યું કોમાયા ના અમારે લઈ જવાની હોઠ્યું તમારે લઈ જવાની વાહ વિશાલજી કીધું વિશાલભાઈ અલે મારે લઈ જવાની હા મારે લઈ જવાની પણ અમારે નહીં લઈ જવાની અમે ચાર બપોરના 3 વાગ્યાના હા પણ એ તો માં નહીં જોવાની કીધું મારે લઈ જવાની કીધું છું પણ આ જોવા તો કરાય બધી હોઠ્યો અમે કલાક કરી નામ બધું કમ્પ્લીટ કરી નાખી યાર તમારે જોઈ લઈ ચાલે એ તો જો ભાઈ બની ચાલે ભાઈ બની ના ચાલે યાર સીધા ચાલે મારે લઈ જોઈ મીરા આવા અમે બપોરના ના અમારે લઈ જવાની હોઠ્યું મારે લઈ જવાની ના ભાઈ આ લઈ જવાની ખોટા મારવા પછી મારે પ્રવાદે રખી ભાઈ આપણે ભાઈ સંબંધ બગડી આ બધી વઠ્યો મારે લઈ જવાની અમે લારી વાળાને ફોન કર્યો અમે પણ કીધું હોય પણ આ મારે લઈ જવાની આમાં ભાઈનું ખેતર તમારું નહીં તે ભાઈ નું ખેતર તે ભાઈ પેલા ખેતરમાં લઈ આવજો તમે સારી ખોડેલી ટ્રેક્ટર થી ટ્રેક્ટર તમે બોલે જાવ કે ટ્રેક્ટર થી તે યોને આલી અમે આ બધી વઠ્યો ભેગી કરી યાર તમારા ભાઈ એ તમારા ભાઈ તે પેલા ખેતરમાં લઈ આવ કે યુવાન ખેતર એ રખી ભાઈ આ ચાલાકી નહીં કરવાની જો મારે લઈ જવાની તો એ ખેતર માં નીકળો હેડો એ ધક્કો છે મારો વઠ્યો બધી સાઈડમાં પડે ધક્કો છે મારે પેલા એમ કયો મારું ખેતર તું નીકળવાનું ધક્કો છે મારે ધક્કો અલે તું એ મારે રે તારા ખેતર હું દે એ રખી ભાઈ હા એ છોકરા બાચા એ વાગા લે રખી ભાઈ શું હતા લે ઈંડો લે ખબર નહીં એ મારા ભાઈ આવો ને ભાઈ ના ખેતર અમરો હો ભાગી નાખતો અલે અલે વાગો ન કમરો ઊંચો કઈ મારે અમરો અરે ખાવાની પાટી દા ભાઈ ખાવાની પાટી આ બા કાકા મારે તો ને. પગે ભાગી નાખે હવે આવું બોલો આમાં કેવું કેવું હા કદી આવશો જે કીધું મારે લેવાની જે કીધું મારે લેવાની એ છોકરા તું રવા દે તમે કઈ થાક્યો ભાઈને કીધું તો કે વચ્ચે ભેગી કરી કે નહીં જોવા જવા દેજે મને તો સારું કાલે બટાકા વાળી દઉં ગાળવામાં કઈ ભેગી કરી નાખી હોય તો આ પેલા કોણ લડ્યો લે ખેતરમાં લાલવા લડ્યો શું લે જોવા જવા દેજે બીજું કોણ હા ગાડી ભૂઈ નાખ્યો સારું જોવા જવું પડશે મારો લે મારો ભાઈ લે આ તો મારા લેવાની હતી તમારે બપોરે વાત કરીને આવીને ડાયરેક્ટ આવીને મારા જ મંડ્યા કેવું તો હતું કે મને ફોન તો કરાય કે અલે તમારાથી. ખબર નહીં પણ હું ફોન આવી સીધા મારા જ મંડ્યા બોલાવાની તારે મેં. ઉલ્યા લડાઈ કરવી પડે. તે પણ તને કીધું તો હતું હું એક અઠ્ઠો લઈ જજે તું તે મારે લેવાની તારે એને ચો કેવાની તે જરૂર પણ હતી તું કોઈ લઈ જજો તો મારો બટાકા વાપવાનો હોય મોડું ના થાય લેટ ના થઈ હું જાય ચાલો મારો ભાગ બપોરે નહીં 3 વાગ્યા તારો ભાગ પણ તારે આવવું પડે ને તો તારી કમ્પ્લીટ રીતે. કર્યું યાર મેં. અને આલવીન પાછું મને હોય મારે તે પણ તમારે ઉલ્યા મારા પર તમે મને ફોન પણ ના એરા આઈને મારવા માંડ્યા તો ભાઈ થોડું ચાલે યાર મને કેવું તો હતું ઘેર પણ આઈને મારા જ માટે હું ફોન કરું છું. નતો તમારા પાસે ફોન ની વાત નથી ફોન ડાયરેક્ટ તો આમ કઈ કાઢ્યા ને ડાયરેક્ટ મને સીધો રવા દે, લાફો મારે. મારો અઠ્ઠો આલવી નહીં કોઈ ને તમારે નહીં આલ્યું કે કોઈ નહીં આલ્યું તો હરગાઈ જતો પાછી રહ્યા વાગો ખેતરમાં મેલા મારા માલ ભાગી દઈશું. નાખી હમણાં. જો હવે તમે આવીને જો. વઠ્યો લે જો તમે કેટલી રવા દો. વઠ્યો અમારે લેવાનો તમે રવા દો હવે. જવા દો અને આલતું બાલતું ના આવજે કોઈ એ તો ના. હરગાઈ પાડે તો હું મારી રીતે મેલા માલ દે કોણ બીજાને લેવાનો હા, જવા દો. વળા વળી આટલી તો મારી ભેગી કરી પગમાં નાખો. પગમાં. તને આ ખબર તે જ પણ પડતી લડવા નથી. ના હોય ઈમો. તમારે શેની પણ ખાલી દુશ્મની ધક્કો હતી? મારે તો ડાયરેક્ટ મને લાફો મારી મને. તે પણ તમને ના ખબર પડે કે એ વઠ્ઠો તો આપણે જાતે ભેગી કરીને લઈ જવાય કીધું તો હતું પેલા તમને હાલતું બાલતું ના. લે હવે એ તો લઈ જાય મેલા ના અમારે કાલે કોઈ ના બટાકા આવે નહીં, વાપરવા. હડતાઈ બારતું તાર. મારે નહીં લેવી હડતાઈ હા, તો એ તો બારતું તાર. કોઈને નહીં આવવાનું.